ધાનેરામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સમાચાર ધાનેરાથી સામે આવી રહ્યા છે। 5 ઇંચ વરસાદમાં ધાનેરા પાણી થયું છે અને ધાનેરામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અગ્રવાલ 3 રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે। સિટી સ્કેન કેન્દ્રમાં પાણી ભરાતા વેપારીને નુકસાન થયું છે, જ્યારે પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ભરાયા છે। ધાનેરામાં વરસાદી પાણી હવે ભરાઈ ગયા છે અને ધાનેરામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 5 ઇંચ વરસાદમાં ધાનેરા પાણી થયું છે। અગ્રવાલ 3 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણીથી હવે વેપારીઓને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું છે। સિટી સ્કેન કેન્દ્ર પાસે પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું। પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ભરાયા છે। ધાનેરામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે અને હવે વેપારીઓને પણ ભારે નુકસાન થયું અને સ્થાનિકોને પણ હવે હાલાકી પડી રહી છે। જ્યારે સિટી સ્કેન કેન્દ્રમાં પાણી ભરાતા વેપારીને નુકસાન થયું। પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધાનેરામાં સામાન્ય વરસાદ થતો ધાનેરા નગરની અંદર ચારે બાજુ પાણી જોવા મળી રહી છે। અનેક શોપિંગ સેન્ટરની અંદર પાણી ભરાય છે, જેને કારણે વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે। અહીંયા સીધા દ્રશ્યો બતાવી સિટી સ્કેનના કે અહીંયા સિટી સ્કેન છે, અહીંયા જે ભોયરું બનાવેલું છે, ભોયરાની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરતા આજે કમસે કમ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। કેમેરામેનને વિનંતી કરીશ કે આપણે સીધા જે દ્રશ્યો બતાવશે આ સિટી સ્કેન છે કે અહીંયા જે લોકોને ક્યાંક ને ક્યાંક રિપોર્ટ માટે લોકોની અવર જવર વિશેષ પ્રમાણમાં હોતી હતી, જ્યારે અહીંયા એક જેટલા પાણી ભરાતા અહીંયા ક્યાંક ને ક્યાંક મોટું નુકસાનની શક્યતા જોવાઈ રહી છે। અહીંયા તંત્રને વારંવાર રજૂઆત કરી હતી પાણીના નિકાલ માટેની, પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ ન થતા આજે અનેક વેપારીઓને આ શોપિંગની જો વાત કરવામાં આવે તો 20 જેટલા વેપારીઓ છે, વેપારીઓને કમસે કમ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે સીધી વાત કરીશું, શું કહેશો, અહીંયા પાણી ભરાયું છે, કેટલું નુકસાન? પાણી ભરાવાથી અહીંયા આપણે આજે મનારથી 1 કરોડ રૂપિયા આસપાસ નુકસાન છે અને પાણીનો કંઈ નિકાલ થતો નથી, કોઈ જવાબ આપતો નથી। દર સાલની જેમ પૂરમાં પણ આટલું પાણી નહોતું આવ્યું, પણ અહીંયા હર સાલ સામાન્ય વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે, એનાથી અમને બહુ મુશ્કેલી વેઠવી પડે છે। ચોક્કસથી હું તમારી જોડે એ વાત સમજવાની કોશિશ કરી કે આ પાણી બાબતે આપણે પાલિકાને કેટલી વાર રજૂઆત કરીને પાલિકા શું કહી રહ્યું છે? પાલિકાને રજૂઆત કરી, નગરપાલિકા માણસો આવે છે, હા કરે છે, પણ કંઈ કામ કરતા નથી, જવાબ આપે છે પણ ક્યારે એનો નિકાલ આવ્યો નથી આજ સુધી। ચોક્કસથી તો આ તો એક જ વાત દુકાનની છે, પણ આવી તો 20 દુકાનની અંદર જે પાણી ભરાય છે, લાખો રૂપિયાનું નુકસાન છે। એક બાજુ નગરપાલિકા જ્યારે ફોટા પાડીને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, ત્યારે સવાલ એ ઊભો થઈ છે કે શું આવી કામગીરી કરી છે? લોકોને કરોડો રૂપિયાનું નુકસાન કરાવીને પાલિકા શું સાબિત કરવા માંગી રહ્યું છે, એ બાબતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ ન્યૂઝ, બનાસકાંઠા।